કોકને આપણે સ્મશાનમાં બાળવા જઈએ ને, કેટલા બધા આમાં ગયા હશે, એમાં કેટલાક તો મળદા બાંધવાના એક્સપર્ટ હશે, આપણે ખબર નહીં, ગામમાં દરેક એવા બે ચાર હોય અને જોવે પણ ખરા. બાકી કે હું LNTમાં છું, મારો 1.5 લાખ પગાર છે, મારો વાઈફ પણ પ્રોફેસર છે, અને ઘરમાં દાદો ગયો હોય ને તો કેમ લઈ જવાની, કેમ બાંધવા, એની ભોન ન પડે 1.25 લાખના પગારદારને. એમાં ગામના બેઠા બેઠા મોતી કાકે કે ડાયો કાકો હાવ નવરો હોય ને એ બાંધી દે. તો કોઈનું સ્મશાનમાં બળતો હોય એમાં કેટલાક રનિંગ કોમેન્ટ્રી આપે, 20 મિનિટમાં પૂરું થશે કે બધું. એટલે કે આ કમરનો ભાગ બહુ વાર લાગે છે, એ ત્યાં તલ નાખો ને થોડા ઘી નાખો એટલે ભૂમ ભડકો થાય, પછી એને મળદું ને હંકોરે, આમ જે આડું હોય ને આમ કરે, આમ વાહડો મારી પેલો. એ મળદા જોઈને પણ કેટલાક ત્યાં વાત કરતા હોય છે, કેટલું મૂકતા ગયા, કેટલું મૂકતા ગયા. જેનું હતું એનું લઈ ગયો તો તારા માટે મૂકતા ગયા છે, અને તારા માટે મૂકશે તો તું લઈ જવાનો છે. માણસને ક્યારે કયા સમયે કેવી વાત કરવી એ પણ આ જગતની જે આપણી જે લાલચ લોભ એ એટલો બધો મોટો છે ને કે માણસનું મૃત્યુનો મલાજો નથી જાળવતો. એટલા માટે જગદીશાનંદ સાંઈ કહ્યું છે કે મોટા મોટા તો મરી ગયા, છોટા મન મલકાય, મરણ તો સ્વપ્ને ન સાંભળે, હારે એ જ આશ્ચર્ય અથાગ. 24 કલાકમાં એકવાર મૃત્યુને યાદ નથી કરતો માણસ, કે યાદ કરવાથી તરત નહીં દોડ્યું આવે, પણ એકવાર તો યાદ કરો. મહારાજની આજ્ઞા અંત્યનું 30મું ઘરે જઈને વાંચજો કે આ ઘડીએ આ ક્ષણે મરી જવું છે, એવો વિચાર અમને અખંડ રહે છે. મહારાજે છેલ્લા દિવસ સુધી આનંદ ઉત્સવ સમયા, કથા કીર્તન ભજન એની રમઝટ બોલાવી છે. કંઈ કાળને યાદ કરીને કે આમ સોગ્યું મોઢું કરે મરી જ જવાનું છે ને રહેવા દેનો જવા દેનો, એવું નથી કર્યું એમ. પણ મૃત્યુ પાકું હોય તો જીવન જીવવાની મજા વધી જાય એકદમ, એનો વિચાર હોય તો એ વિચાર છે. એટલા માટે કહે છે કે છેલ્લે જે સાંભળ્યું આપણે કે ભગવાનનું ભજન કરી લો. ભજન તો બધા કરે છે પણ પોતાનું મન ધાર્યું એમ, પણ ગુરુના વચને ગુરુ આપણે જે મંત્ર આપે એ મંત્ર સ્વીકારીને કરીએ છીએ. તો બુલેટ હોય ને એ તો એની જ છે, પણ તમે બુલેટ કોઈની ઉપર આમ ફેંકો તો પેલો કેચ કરી લે, કારણ કે તમે થ્રો કરેલી છે. એની એ બુલેટ ગોફણમાં મૂકો અને તાકે કોઈ ગાવેડું તો ચમચમી જાય. એની એ બુલેટ AK-47માં જાય તો જમ્મ કદી વિંધી નાખે. એ મંત્ર તો બળવાન હોય જ, પરંતુ જ્યારે ગુરુ થકી આપણને મંત્ર મળે છે, આપણને સૌને આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સાંઈ મહારાજે કાળ માયા પાપ કર્મ યમ દૂત ભયાત અહમ સ્વામિનારાયણ શરણમ પ્રપન્નોસ્મિ સ પાતુ મામ, આમ કહીને આપણે મંત્ર આપ્યો છે કે કાળ કર્મ માયા એ બધાના ભયથી મુક્ત થઈને હું ભગવાનના શરણે જાઉં છું. એ મારી સર્વ પાપ થકી રક્ષા કરશે અને આપણને મુક્તિ આપશે. પછી ગુરુ થકી મળે તો એ અમારા દાદા ભજન કરતા અમે કરીએ, અમારા બાપા કરતા અમે કરીએ છીએ. તે તારા બાપા દાદા ભજન કરવાથી કંઈ નિષ્કામી નિર્લોભી ગુણાતીત કે એકાંતિક સત્પુરુષ તો થયા નથી. પણ આપણે જ્યારે ગુરુ મળે અને ગુરુના વચનમાં જ્યારે ઝંપલાવીએ તો ગુરુ આપણે ક્યારેય અધૂરે છોડે નહીં, તરછોડે નહીં, કારણ કે આપણી અંદરની ભક્તિ સાચી છે. તો એક બહુ સરસ ભજન, આમ તો ભજન જ છે પણ આપણે બધાની ટેવ કેવી એમ કે સામાન્ય તો કથાનો પ્રવાહ ચાલતો હોય ને તેમાં આનંદ ક્યાં આવે, પણ તમે એટલા બધા ક્યાં દુખિયા છો કે આપણે વારંવાર આમ કાઠિયાવાડ કહીને ફારસ કરાવો. ફારસ એટલે આનંદ કરાવો, ફારસ એટલે ફારસી ભાષા નહીં. એમ આપણે એટલા બધા છીએ ને ચારે બાજુ આનંદના ઢગલા છે. તમે તો અત્યારે યુટ્યુબમાં ને ચેનલમાં ચાર્લી ચેપલિન આવે, લોરેન હાર્ડી આવે ને ઊંધા ચશ્માને ચત્તા ચશ્માને ઢીકણું રમકડું. પણ કથામાં કોકવાર જે આ ભાગ આવે એ એનો ભાગ છે. 9 રસ છે ને, કરુણ રસ, શૃંગાર રસ, વીર રસ, શાંત રસ, ભયંકર રસ, આ સાહિત્યના 9 રસ છે. એનો સમયે સમયે ઉપયોગ થાય, ગમે ત્યારે ગમે તેનો ન થાય. દાદા ખાચરને પરણાવવા મહારાજ ભટવદર ગયા. મહારાજે કીધું કે મારે તને પરણાવો છે, કારણ કે મહારાજને જે ગરડામાં ટેકરા ઉપર જમીન જોતી હતી અને એ ટેકરાના 2 માલિક હતા. એક દાદા ખાચરના પિતા એબલ બાપુ અને કાકા જીવા બાપુ. તો દાદાએ તો કીધું કે મહારાજ બધું અમારું જ છે,
તો એની સહી કરવી પડે ને, તો દાદા ખાચરના પરિવારે કરી દીધી. જીવા બાપુ પાસે ગયા ત્યારે જીવા ખાચરને જે દાદા માટે જેલસી ઈર્ષ્યા હતી, એણે કીધું દાદો તો નિર્વંશ છે, એને કોણ ખાનારું છે, અમે તો બાળ બચરવાળ છે, હું જમીન ન આપું. અને મારા જે દાદા ખાચર જેવો ભક્ત, એના માટે કીધું તું બીજી વાર પરણ. અરે મહારાજ, આ ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મહાનુભાવાનંદ, કૃપાનંદ, કરુણાનંદ, નિષ્કોળાનંદ, દયાનંદ, દેવાનંદ, ભૂમાનંદ, મંજુકેશાનંદ, શ્રીપાદ દેવાનંદ, સદગુરુ દેવાનંદ, દેવાનંદ, દંડી દેવાનંદ, આટલા 500 પરમહંસો સ્ત્રીધનના ત્યાગી, એમાં એક બચ્ચા માટે, છોકરા માટે મને બીજી વાર શા માટે પરણાવો છે? તમારી જેવી ઈચ્છા. મહારાજ કે ના, એ જીવો જે બોલ્યો ને એ મેણું ટાળવા મારે તને પરણાવો છે. અને એ પરણ્યા. હો ભાઈ સાહેબ, કે વાસનાને લીધે નહીં. અમે અમેરિકા ગયેલા લંડન 82માં. એક કાકાને હું સારી રીતે ઓળખું, 78 વર્ષની ઉંમર. તે બાપા પાસે આવીને આમ પહેલાં પગેલા, બહુ એકલું લાગે છે, કારણ કે વાત કરો એમ. તો કે મારા પત્ની હમણાં 1.5 વર્ષ પહેલાં અવસાન પામ્યા. તે પહેલાં તો પત્ની પણ 3-4 વર્ષ નાના હોય. તો કે કેટલી ઉંમર હતી? તો કે એમની હતી 74 વર્ષ. તો બહુ એકલું લાગે છે, તો કંઈક કોઈ પાત્ર હોય તો કહેજો. તો કે પણ સ્વામી કે આ ઉંમરે એમાં આમ કંપની હોય તો સારું લાગેલો. મારા આત્માને વિશે પરબ્રહ્મ પરમાત્મા અખંડ બિરાજમાન છે, એની થોડી તો કંપની કર ડાયા. હવે 78 વર્ષે તું હું પૈણવાનો છે, પણ આપણી જે વાસના છે ને એ આપણે જીવા નથી દેતી. અને ભગવાનનું ભજન કરવાથી આપણી હૃદય ગ્રંથિ, સંશય ગ્રંથિ, મમત્વ ગ્રંથિ, બધી 6 ગ્રંથિઓ ટળે અને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરાય. તો માણસ તો અંદર, મહારાજ વચનાત્મા કહે છે, કેટલીક ડાઈ સ્ત્રીઓ પોતાનો પતિ અવસાન પામે તો ભગવાનને પોતાનો પતિ માનીને ભજન કરે. અને કેટલીક આ જગતમાં જે અમુક જે જગતમાં ઘૂસી ગયેલી સ્ત્રીઓ, એનો પતિ મરી જાય તો છાજ્યા કોટીને અમથી રડે મરે અને ભગવાનનું ભજન ન કરે. આવા મહારાજે શબ્દ વાપર્યા છે. આ તો જીવનનો ક્રમ છે. એવી રીતે પુરુષને પણ એવું છે કે સ્ત્રી ચાલી જાય કે હવે એકલું લાગે, હવે સારસની જોડી હવે બહુ લાંબુ નહીં ખેંચું. એટલે ભાઈ બરાબર છે, તારે ખેંચવું હોય તો નહીં ખેંચાય. જેના હાથમાં જીવા દોરી છે ને એ તને જેટલું જીવા દેશે ને એટલું તારા નસીબમાં છે. એ ખેંચાશે નહીં અને તૂટશે નહીં, તારી તોડી તૂટશે પણ નહીં. પણ ભગવાનનું ભજન તો આ એક જરા ગમ્મતનું છે, પણ સાર છે. કહેવું એટલે પડે. મને મહંત સાંઈ મહારાજે 2 વાર કીધેલું. એકવાર 2001માં હતા ને ભેગા આરબ યાત્રામાં, તે બાપા તો પછીથી વયા જાય કીર્તન આરાધનામાં, કે તમે બહુ સહજ ભાવે, આમાં શું આપણે કંઈ બહુ ભારેખમ શબ્દો અને આમ ને તેમ ને, બહાર તો બધા બહુ પાછી વાહ કરે એમ. તો મહંત સાંઈ મહારાજ ગયા તમારા ચીકુના છુંદા હરિભક્તો તો કેટલું હાવ કોમન ઉપર છલ્લું લે છે ને. એ કે આ જો મિમિક્રી સમજે ને તો માણસના સ્વભાવ ટળવા માંડે. તો આપણે ગાલે મૂંગાનું આવશે, બેરાનું આવશે, એટલે આપણે જળ જેવા છીએ, એટલે અંદરનો સાર શોધતા નથી એમ. અને બધા સંતો કહે જ છે ને, ઓલા બાળકને જે મેલેરિયા થયો તે વાંક પીવડાવ્યું, તે પીવડાવ્યું, પછી એલી ક્વિનાઇનની ગોળી, એ તો જૂના સમયે મોઢામાં મૂકો ને આમ થઈ જાય એમ. તો છોકરાને ક્વિનાઇન ગોળી આપે ને તો આમ લઈને દૂર જાય, ફેંકી દે બારીમાંથી. મમ્મી બહુ કડવી હતી, છોકરો એક્ટર હતો પાછો. સારું બેટા અંદર જાય ને તો રોગ ટળે. પણ 4 દાડા સુધી તાવ ઉતર્યો નહીં. એટલે ડૉક્ટરને કીધું તમે જે 8 ગોળીનો ડોઝ આપેલો એ તો પૂરો થયો. ડૉક્ટર કે ગોળી તો કામ કરે છે, એકદમ ઇફેક્ટિવ હતી, એટલે એની તબિયત તાસીરને અનુકૂળ મેં આપેલી, એટલા પાવરની આપેલી. પછી હવે તમે ગોળી આપો તો એની પાછળ જજો છાનામાના. છોકરો ગોળી ફેંકી દેતો હતો. ત્યારે ડૉક્ટરે કીધું કે એને જે ભાવતી આઈટમ હોય ને એની વચ્ચે મૂકજો, તો એને પેંડો ભાવે, એની વચ્ચે ગોળી મૂકી, અને કે પેંડો ખાઈ જાય તારો રોગ મટ્યો એમ. તો છોકરા એમ એક બાઈટ ભર્યું, ત્યાં તો રોજની જૂનીને જાણીતી ક્વિનાને કીધું હેલો ગુડ મોર્નિંગ. એને થયું કે મારી બેટી આ જોત ફેંકતા એ અંદર આવી ગઈ. એટલે 4 બાજુ તો પેંડો ખાઈને ગોળી ફેંકી. એની માં કે બેટા પેંડો ખાધો? હા મમ્મી પેંડો ખાધો, પણ મેં તો અંદરનો જે એલો ઠળિયો હતો ને એ ફેંકી દીધો. ઠળિયો ખાવાનો હતો, ફેંકવા માટે નહીં. ઠળિયો ખા એના માટે પેંડો આપેલો. એમ આપણે એટલા શુલ્લક ભાવમાં છીએ ને કે ઠળિયોને પકડતા નથી ને ઉપરનું પકડીએ છીએ. એટલે ક્લિયર કરવું છે, આમાં ગમ્મત આવશે
પણ આપણા મગજ કેવા છે તો મોહન સાંઈ જે કીધું એટલે હું તમને કહું છું. મારી તો હેસિયત નહીં કોઈના મગજ કેવા છે કેવા નહીં, પણ આપણે બધા બાહ્ય જ જીવીએ છીએ, અંદર ઊંડો ઉતરે બીજો. તો સજાનંદ હરી ભજી લ્યો ને એ ધોળના પદ છે. હવે અત્યારે તો જૂના બહેનોને ધોળના પદ હશે, અત્યારે તો બધું આવી ગયું. હવે તો એવી કંપનીઓ ખુલી છે, તમે જાઓ ને કે મારા દાદા 80 વર્ષના છે અને 2-5 દિવસમાં ધામમાં જશે તો શું કરવાનું, તો તમને એડવાઇસ આપે કે દાદા સંપત્તિ મૂકીને જાય છે કે નથી જતા, તો કે સંપત્તિ છે, તો કે કેટલી હશે, તો કે 80 લાખ. એમ તો કે તમારે રોનારા કેટલા જુએ છે અને કૂટનારા કેટલા જુએ છે અને કૂટતા હેઠે ધબ લઈને પડે એવા કેટલા જુએ છે, તમે માગો એટલો સ્ટાફ આપે. પછી કે દાદાની વધારે જો પ્રસિદ્ધિ હોય ને તો નાના બાળકો એ પણ તૈયાર હોય. ઓલા દાદા તો ગયા, પણ દાદાનો દીકરો હોય ને એનો પગ પકડીને દાદા ગયા એવું રડનારા પ્રોફેશનલ મળે. બોલો, બધા જ અત્યારે ચારે બાજુ રેડી હોય છે બધું. એમાં ધોળ કોણ ગાવાના છે? હવે તો બહેનોને ક્યાં ધોળે આવડે છે. હવે આમાં બધા હશે કદાચ અથાણું બનાવનારા, બાકી તમારી દીકરાની વહુ હવે તડકા છાયાનો છુંદો અને ગોળ કેરી અને ડાબડા કેરી અને એલા મેથી ને ચણાનો મસાલો નાખે એ ભૂલી જવાનું તમારે. એને ખબર એ નથી કે આ બરણી ક્યારે ઉગાડાય. સૂર્યોદય પછી ઉગાડાય અને સૂર્યાસ્ત પછી ક્યારેય ન ઉગાડાય. એને બેડે ગલના અથાણા ધેરી ચમચી ઠોકી એમ, એને બીજું કોઈ ભાન જ નથી. તો ધોળના પદો કોણ ગાય? આપણે પહેલાં ગાતા આપણા મુક્તાનંદ સાંઈ બનાવ્યા છે, માધવપુરનો માંડવો પરણે દ્વારિકાનો નાથ, માધવપુરનો માંડવો. તો ઓલી તો ગાતી જાય પ્રોફેશનલ, એ પેલે પગલે કંકુને બધા ઢીકણું રમકડું. તો આ ધોળનું પદ છે, પણ શબ્દો બહુ સાઈન છે. ભગવાન તો ભજો પણ દારૂ, માટી, માંસાહાર, ચોરી, અવેરી એ ચારેયનો ત્યાગ કરી. માણસ કાયમ માટે વ્યસન છોડે તો આપણું ભજન ભગવાનને અડે. અમે તમારા ઘરે પધરાવણી આવીએ ત્યારે તમારું 10 લાખનું સરસ મજાનું ટોયલેટ બનાવ્યું હોય, એના પર બાજોટ મૂકીને એના ઉપર ખુરશી મૂકીને બેહાડો, સામે 10 લાખનું ટોયલેટ છે. અરે ઘરમાં જે ઓરડો હોય, ઓસરી હોય, જાજમ હોય તોય ચાલે અને ખુરશી ચાલે. એમ જ્યારે આપણા હૃદયમાં ભગવાન બિરાજે છે અને આ ધુમાડા હોય એમાં ક્યાં આપણું ભજન ભગવાન સુધી પહોંચે છે. માટે કહે છે કે નારાયણનું નામ જ લેતા ભવસાગર જાશો તરી. તો આ ધોળની વાત, એક ધોળની ગમ્મત જૂના માણસો કરતા થોડી ઘણી યાદ છે. એક કુંવર હતો, એટલે કે યુવાન, અને પરણવાની માર્કેટમાં પાકી ગયેલો, શું કે એટલે રૂપિયો હવે વટાવા જેવો જ હતો. 24-25 વર્ષનો થઈ ગયો, સાવર જંગમ, મિલકત સરસ, ફેર સ્કિન, હાઇટ, બોડી બધું સરસ, કુટુંબમાં નામના પણ બહુ. પણ એક આંખ હતી ને એમાં ફૂલું હતું, ઓલું ધોળું, અને આમ છે ત્રાસી, આમ લુક ટુ લંડન અને ટોક ટુ ટોક્યો, એક કહેવત છે એમ. લુક ટુ લંડન જુએ છે લંડન બાજુ, વાત ટોક્યો બાજુ કરે છે. આમ ઓલો કેમેરામેન કહે આ બાજુ વાંક કરે તો એની તમારી બાજુ વાંક કરે ને તો ફોટો હરખો ન આવે. તો કેમેરામેન કે આ બાજુ વાંક કર, આમ જોવે તો પછી સીધો ફોટો આવે. તે જેટલા કન્યાવાળા જોઈ ગયા ને આ બધું સારું, એની જે મિલકત, સંપત્તિ, હવેલી, ખેતર, વાડી, ગાડી, મોટર, પણ હવે આવું એક આંખ આવી હોય તેમાં કોણ રાજી થાય? તે પછી કન્યાવાળા કે પછી જવાબ આપશું, તમે લોકો સમજો, પછી એટલે લગભગ નહીં. એમ સારું લાગે તો ત્યાં જ સીધો શ્રીફળ ને ગોળ સાકરનો પડો આપીને પૂરું કરે, પછી આગળની વાત આગળ. તે કોઈ રીતે રૂપિયો વટાય એવો નહોતો. 15-18 કન્યાવાળા જોઈ ગયા અને બધાએ ના પાડી. એને એક કન્યા એવી હતી, આ સમાજમાં તો બધું હોય જ. હું જ્યારે ભાટિયા હોસ્પિટલમાં હતો ને 95માં, એમ્બલિક હર્નિયાનું ઓપરેશન હતું, એને સહેજ મને એનો ચેપ લાગેલો, એટલે લાંબુ રહેલો, અને જ્ઞાનપ્રિય સ્વામી મારી સેવામાં અને જોડમાં. તો રાત્રે તો કોઈ હોય નહીં, અમે સંતોષ સિવાય.
અને કોઈ ઇમરજન્સી આવી હોય તો યુવકની જરૂર પડે ને, એટલે એ લોકો પાસ આપે. અને ત્યાં ખેતવાડીમાં એક દરજી હતો, ઈશ્વરભાઈ દરજી, અને વડાલીને એ બાજુનો હતો, ઉત્તર ગુજરાતનો. તો એની જોડે એ કોઈક વાર પાસ ભૂલી જાય તો નીચે રોકે, પછી એમને ફોન કરે, એટલે અમે પાછા અલગ જ્ઞાનપીર સાહેબ નીચે જાય. પછી હું આવતો હતો, મને એને રોકો, નહીં જવાનું. કે હું આવતો હતો એને મને રોક્યો, નહીં જવાનું. હું તારી ઉંમર કેટલી? એ કે 27 વર્ષ. મેં લગ્ન થઈ ગયા? ન. મેં તું આવું બોલે છે તો તારે આવી જ શોધવી પડશે ને, તો તારે લગ્ન કેવી રીતે થશે? પણ એણે જે જવાબ આપ્યો મને, આ ભરતખંડને વિશે ભગવાનને સન જરૂર પ્રગટ હોય છે. એ મહારાજ જે વજન સાથે જવાબ આપે છે ને, એવો એના કરતાં બમણો જોરથી જવાબ આપ્યો. એ કે સામે લંગડા ને લંગડી, ઊંઘા ને મૂંગી, બેવાને બેવી મળી જ જાય. કે શું કે લૂલા ને લૂલી, લંગડા ને લંગડી અને બેરા ને બેરી મળી જ જાય. ગયેલો શું જવાબ આપે, વિચાર તો કરો. તો કન્યા હતી ને એ સરસ, આમ બધી રીતે એનું વર્ણન તો ન કરે અમારે, પણ માર્કેટમાં એનો પણ આમ સિક્કો બેસે, એમ કાળા બજાર થાય એવી. પણ એ છે ને હાલે ને ત્યારે 9 ને 5 ને 9 માં 5 એવી રીતે હાલે. આ કાંટો જેને દિવ્યાંગ કહે ને આજની ભાષામાં, કાંટો જોઈ લો તો ખબર પડે. આ 9નો કાંટો, 9 માં 5, 9 ને 5, 9 માં આમાં હાલે. તે એને જોઈને થાકી ગયા. પછી ગામમાં કેટલાક દાજી હોય, દરેક સમાજમાં આવું લાકડું માકડું વળગાડે એવા કેટલાક એક્સપર્ટ હોય. સારી જગ્યામાં પોતે જાય જ્યાં જશ મળવાનો હોય, આવી જગ્યામાં ન જાય. એટલે બંનેના મા બાપને કોઈ દાજી હોય ને, સમાજનો દોઢ દાયો અને વધારે પડતા ચોમાસા અને શિયાળા ખાઈને એકદમ કાઠ પામેલો, એટલે કે કાઠ, એણે બંનેના મા બાપને કીધું, આમ તો તમારી દીકરીઓ અને દીકરા 30 ઉપર થશે, એના કંઈ કામ કરો. આ છોકરા માટે સારામાં સારા ગોગલ્સ. તો કે અઠવાડિયા પછી અમારો ભાણેજ છે એની બોસ્ટનથી આવવાનો જ છે, તે ફેરારીના ગોગલ્સ, $1200 અદ્ભુત ગોગલ્સ, એમ એ છોકરા માટે મંગાયા. અને કન્યાવાળાને એવું કીધું કે હવે ચા પાણી અને નાસ્તો કોઈ બીજા આપશે, આ કન્યાને નહીં હલાવતા, પછી એમાં એનો વઘાર બેસતો નથી એમ. એટલે એને એમ સરસ કોતરણી કામવાળી ખુરશી ઉપર બેહાડવાની, ચા પાણી બીજા આપશે. તો બીજું તો કંઈ ખોટ હતી નહીં, હાલે દાલે જ ખબર પડે એવું હતું. ઓલાને ગોગલ્સ પહેરાવ્યા અને બંનેનું ભગવાનની દયાથી પાર પડી ગયું કે આ ફાવશે એમ. અને પછી લગ્નને દિવસે તો વરરાજાને પાછું કન્યાના ગામમાં જવું પડે ને પરણવા. તો જેવા માયરામાં ગયા ને તો બધા વરરાજાની બેવી જાનડીઓ હતી ને, એણે ગાવાનું શરૂ કર્યું. એ જંગ જીત્યો મારો કાણીઓ, જંગ જીત્યો મારો કાણીઓ, જંગ જીત્યો મારો કાણીઓ, જંગ જીત્યો મારો કાણીઓ. અમારો કાણીઓ જંગ જીતી ગયો, જંગ જીતી ગયો. તો જાનડીવાળા સમજે તો ખરા, બંને કપટ કરીને આવેલા. તો જાનીની કન્યા પક્ષે શરૂ કર્યું કે જબ ચાલે તબ જાનીઓ, જબ ચાલે તબ જાનીઓ, જબ ચાલે તબ જાનીઓ, ચાલે તબ જાનીઓ. તમારો કાણીઓ જંગ જીત્યો તે ભલે જીત્યો, આ હાલે ત્યારે જોજો કોણ જંગ જીત્યું છે. મોહન સાંઈ મહારાજે બાયપાસ સર્જરી કરાવેલી ને, પછી ગાંધીનગર આવેલા, હું ગાંધીનગર હતો. તો બધા સંતો કે એમને રોજ તમારે અલગ અલગ બધી જૂની સ્મૃતિઓ, યાદો, અમુક જોક્સ, કારણ કે મોહન સાંઈ મહારાજ જોડે મુંબઈ તો રહેલા, તો એમાં મેં કપટની વાત કરી. મહારાજ યોગી બાબા કહે ને કપટ કરી જાય ચપટ. તમે કપટ રાખો તો તમે સમજો કે હું છેતરું છું. ઓલો મોચી પાસે ગયો ને એ વખતે તો પહેલાં પરમાણુ લેતા, શું કહેતા, આ શબ્દ આપણી પેઢીને ખબર નથી. પરમાણુ એટલે કોરો કાગળ, એના ઉપર તમે પગ મૂકો અને પેન્સિલથી દોરે. એ પગ પણ સાંજે મૂકવાનો, કારણ કે સાંજે આખો દિવસ ચાલવાથી પગની પાની અમુક જે રીતે જે થવી જોઈએ એ કમ્પ્લીટ થઈ હોય, જે સવારે ન હોય. અને એમ ચારે બાજુ તો માપ લઈને પછી એ જોત બનાવે. તો
આપણે જે વાત કરતા હતા કે એવા બધા પ્રસંગો અમે કહેતા, એમાં એક સાહિત્યકારના બ્રહ્મા હતો. ભ્રમ ગમે તે હોય, ભ્રમ ફૂટવો જ જોઈએ, અને ભ્રમ ફૂટે તો જ તમને વાસ્તવિકતાનું ભાન થાય. કોઈ પણ ભ્રમ હોય, ભ્રમ તો ફૂટવા માટે જ સર્જાયો છે. તે 48 વર્ષ શેક્સપિયર ને વર્ડસવર્થ ને ગેટે ને આ બધા મોટા મોટા H.G. વેલ્સ ને આપણો કાલિદાસ ને ભવભૂતિ ને જયદેવ કવિ ને એનું વાંચીને અમે પોતાની જાતને બહુ મોટો માનતો હતો. તો એના લગ્ન નહોતા થયા. 48 વર્ષે યાદ આવ્યું કે જીવનનું અતિ અગત્યનું કામ બાકી રહી ગયું. 48 વર્ષે તે 48 વર્ષે એને કંઈ 22 વર્ષની કંઈ કચકડા જેવી કન્યા મળે, તો પછી વળી એક 46 વર્ષના એક બેન હતા, એ પરણ્યા નહોતા. તે વળી કંઈ ગમે તેમ ગોઠવાણું. પણ આ જે સાહિત્યકાર હતો ને, એને માથે 2 મોટા જમ્બો જેટ ઉતરે એવી મોટી ટાલ હતી. એકે વાળનું એકેય નહીં. જમ્બો જેટ મોટી જગ્યા રોકે. એટલે એણે છે ને 25,000 રૂપિયાની પેલી વીગ બનાવેલી. આમાં ઘણાને ખબર નહીં હોય, આ તિરુપતિ બાલાજી છે ને, ત્યાં બધા વાળ ઉતારે છે ને, એનું જે તિરુપતિ ટ્રસ્ટ વેચે છે, દર વર્ષે 370 કરોડ કપાયેલા વાળ વેચે છે. અને પછી એના અલગ ગ્રેડેશન કરી એ લોકો નાની મોટું અમુક ટુકડા હોય, હડેલા હોય, જૂના હોય, બટકણા વાળ કાઢીને પછી એની અલગ અલગ ક્વોલિટી પ્રમાણે એનું કરે છે. તેણે ફર્સ્ટ ક્લાસ વીગ પહેરી લીધી અને લાગે એકદમ મસ્ત. એટલે કન્યા હતી ને, એને એનો પ્રશ્ન હતો, એ પછી કહેશું. તો બંને વૈશાખ ઓલી અખાત્રી જે પરણ્યા, અને વચ્ચે ઓલો તાપ હોય, એક તો ઉપરથી તાપ 42 ડિગ્રી, એમાં નવા કપડાં પહેરી, એની ગરમી, એમાં અગ્નિ સ્વાહા સ્વાહા કરતા હતા. પછી પરણીને ઘરે આવ્યા ને બેય ત્રાહી મામ હતા ગરમીથી. તો કોઈ પણ વસ્તુ છે ને, ખોટી વસ્તુ છે ને, તમને ઇચિંગ કરે, ખજવાળ આવે. જોજો, આપણી આ ચામડીમાં ખજવાળ નહીં, આપણે ગુમડું થયું હોય એમાં ઢીમણું, તમે આમ ધ્યાન જાય આમ. તો પહેલાં ને બહુ ખજવાળ આવતી હતી વાળમાં, પણ ખજવાળે કેવી રીતે આમ ખજવાળા જાય અને આગી પાછી આમ અપસેટ થઈ જાય, ખબર પડે સારું હોય. એટલે આમ ખજવાળ તો પાછો હાથ નીચે લઈ જાય. ઘરે આવ્યા અને દીવાનખાનામાં બેઠા ને, એટલે હાશ થયું, એટલે એણે આમ હળવેથી આમ બીક પકડી મૂકી. એની ઘરવાળી અમે જોવા માંડ્યો, આમ તને પરણી ગયો ને ટાલ્યો છું તોય. એને દેખાડ્યું નહોતું હું ટાલ્યો છું, બધું એમને બધી કપટ જ રાખેલું. પરણી ગયો ને કેમ બોલ્યો ને, આમ જે અમુક ઈશારાથી બહુ થાય. એની પત્નીએ પણ 1 મિનિટ એના ધણી સામે જોયું, પછી કે ચોકઠા બડાવું. તું વાળ વિના, હું દાંત વિના નહીં. કોઈને બહુ હસતા હતા બધા, જૂના પ્રસંગો કહેતા હતા અમે. સાંભળીએ એક સરસ ભજન નિષ્કુળાનંદ સ્વામીનું, સહજાનંદ હરિ ભજી લ્યો ને સહજાનંદ હરિ.